નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. વાત કરીશું ગીર સોમનાથની. તો દેવાયત ખવડ બબાલ મામલે ખુલાસો થયો છે. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતી તેવું ડીવાયએસપીનું કહેવું છે. પૂર્વ આયોજિત કાવતરું કરી અને માર મરાયો છે. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ બુકાની બાંધી હતી. દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી. તો બુકાની ખુલી જતા ધ્રુવરાજસિંહ ઓળખી ગયા અને પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરીને શોધખોળ હાથ ધરાઈ છે. ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા. એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી. એણે પણ પાછળથી ટક્કર મારી. એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી. ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા. તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો. તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું. ત્યારબાદ આજે ધ્રુવરાજસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું. તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા. તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી. દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ 12 થી 15 જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપીઓ નાસી ગયેલ છે એની શોધખોળ હાલ ચાલુ છે. જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની, એસઓજીની તથા સ્ટારની પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. દાહોદમાં ખાનગી શાળાની ઉઘાડી લૂંટ. લીમખેડાની શાળાએ એલસી કઢાવવા 5,000 વસૂલ્યા. વાલી પાસેથી 5,000 વસૂલ્યાનો વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિકે વાલીએ આ વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે. કેજે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકનો એલસી કઢાવવા માટે 5,000 રૂપિયા માંગતો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરી રહ્યું. તો એલસી કઢાવવા માટે 5,000 રૂપિયા માંગી રહ્યો છે. સ્કૂલ તરફથી 5,000 રૂપિયા માંગવામાં આવ્યા હતા તેવી વાત સામે આવી છે અને વાલીએ આ વિડીયો ઉતાર્યો છે જેમાં પુષ્ટિ થઈ રહી છે 5,000 રૂપિયા માંગતા હોવાની, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તમને શું તકલીફ છે મને એમ કહો સાહેબ. મારે એને શું કહેવું જોઈએ, શું ના કહેવું જોઈએ, ક્યાં કીધું ક્યાં નહીં બધું જવા દો. તમને શું તકલીફ છે એમ કહો, હું તમને જવાબ આપું. તમને મૂળ તકલીફ શું છે? 5,000 લીધા. હા એ જ છે. હા એ જ છે. મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી. જો ના લઈએ તો અમારે ભરવાનું થાય. દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે. સમજી લો. હમણાં હું તમને મીટિંગનો લેટર બતાવી દઉં. અમારા જોડે હિસાબ માંગશે કે ભાઈ આ તમે એલસી આપી દીધું છે. હા એનું શું પૂરી છે ને 5,000 પૂરી 5,000 કાલ તમે પહેલા એડમિશન કાલે પહેલાં લઈને ગયા એમને જોડે 5,000 લીધી. એમને એલસી તો આપી દીધી ને કાલે, અમે હતા જ ને હાજર, તો સરે બી 5 જ કીધું. એવું નથી તમે એવું નથી તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન છે કે એલસી કઢાવવા માટે કોઈ પણ ચાર્જ લેવાતો નથી. ચાર્જ લેવાતો હોય તો તે પણ ગેરકાયદેસર છે. કોઈ રૂપિયાની માંગ કરે તો તુરંત જ જાણ કરો. 1 રૂપિયો પણ આપવાનો નથી થતો. આ જે ઘટના બની છે તેની તપાસ કરવામાં આવશે. જો ગુનેગાર હશે તો કાયદેસરની કાર્યવાહી પણ થશે. આમ તો કોઈ પણ શાળાની અંદર, દાહોદની ગુજરાતની કોઈ પણ શાળામાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જાય ત્યારે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અગર લેતા હોય તો એ ઇલીગલી છે. આવું ક્યાંય પણ ક્ષેત્રે બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે.
ઘણી શાળાઓની અંદર આવી કમ્પ્લેન આવી રહી છે ને આવે છે. જૂનાગઢના મેંદરડામાંથી 40 જુગારીઓ ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચ વાડી વિસ્તારમાં કરી રેડ. મેંદરડા પોલીસને ઊંઘમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચના દરોડા છે. 2 લાખ રોકડ સહિત 19.64 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. 23 મોટરસાયકલ અને એક 4 વ્હીલ કબજે કરાઈ છે અને બહારથી માણસો બોલાવી ચલાવતા હતા જુગારધામ. જુગારધામમાં સૌથી વધુ યુવાનોનો પણ સમાવેશ છે. તો જેઓ પકડાયા છે તેમાં સૌથી વધુ યુવાનો છે તેવું જોવા મળી રહ્યું છે. બહારથી માણસો બોલાવીને આ જુગારધામ ચલાવવામાં આવતું હતું. તો 40 જુગારીઓ ઝડપાયા છે મેંદરડામાંથી. ક્રાઇમ બ્રાન્ચ વાડી વિસ્તારમાં કરી રેડ અને 40 લોકોને ઝડપી પડાયા છે. તો મેંદરડા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. સવાલ એ છે કે શું પોલીસને ખબર હતી કે નહીં? જો ખબર હતી તો પછી રેડ કેમ ના પાડી? 23 મોટરસાયકલ, એક કાર પણ જપ્ત કરાઈ છે અને આ જે જુગારીઓ ઝડપાયા છે તેમાં સૌથી વધુ યુવાનો પણ છે. તો વધુ કમાઈ લેવાની લાલચ અહીંયા તેઓને પણ ભારે પડી ગઈ છે. તો સૌરાષ્ટ્રમાં આપણે જોતા હોઈએ છીએ કે સાતમ આઠમ જ્યારે આવતી હોય છે ત્યારે જુગારધામ પણ જુગાર પણ રમતા હોય છે અને આવા સમયે શું આ પહેલેથી આ પ્રકારનું જુગારધામ ચાલતું હતું કે સાતમ આઠમ સમયે આ લોકો સક્રિય થયા છે તે પણ તપાસનો વિષય છે. બહારથી માણસો બોલાવીને આ જુગારધામ ચલાવવામાં આવતું હતું પરંતુ પોલીસને કેમ ન ખબર પડી? પોલીસ કેમ ઊંઘતી રહી? અથવા તો પોલીસને ખબર હતી અને તેમણે રેડ ન પાડી? આ પણ એક સવાલ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી. જી અમાર, 40 જેટલા જુગારીઓ ઝડપાયા છે પરંતુ મોટી વાત એ છે કે પોલીસ ઊંઘતી રહી. ચોક્કસ કે જે રીતે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મેંદરડાના વાડી વિસ્તારમાં મોડી રાત્રે દરોડા કર્યા. મહત્વનો સવાલ એ છે કે સ્થાનિક પોલીસને ઊંઘમાં રાખી અને આ રેડ કરવામાં આવી છે. ખાસ કરીને વાડી વિસ્તારની અંદર મેંદરડા પંથકમાં જુગારધામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે તેવી પણ એક માહિતી મળી છે. ત્યાંથી 40 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 19.64 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુનાગઢથી મેંદરડા પહોંચી ગઈ પરંતુ મેંદરડાની પોલીસને જ કેમ જાણ ન થઈ? મેંદરડાની પોલીસને કેમ ખબર ન પડી કે અમારા વિસ્તારમાં જુગારધામ ચાલી રહ્યું છે? એક મહત્વનો સવાલ છે. આ સમગ્ર મામલે જુનાગઢ જિલ્લા પોલીસ વડા પર ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતા. ત્યાં જુગારીઓની તપાસ પૂછપરછ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ પણ ચલાવવામાં આવી રહી છે. જી આપનો આભાર. સરકારી શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. નવસારીની આસણા ગામની શાળાનો વિડીયો છે અને વિડીયો બનાવનાર યુવકને ઘર સુધી પહોંચીને ધમકી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. ગામના સરપંચને ટેલિફોનિક જાણ થતાં સંબંધિતોને ચેતવણી આપી હતી. તો સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. મારા ઘરે 40-50 જણાનું ટોળું ધસી આવ્યું હતું અને મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કે તમે અમારું નામ પોલીસ માટે કેમ આપ્યું, સરપંચને કેમ તમે વિડીયો મોકલાવ્યો, હવે તેવા મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા. કયા કારણસર? 9/8/2025 ના રોજ મારા ઘરના બાજુમાં આવેલી એક સરકારી સ્કૂલમાં 4 વ્યક્તિઓ બેસીને દારૂ પીતા હતા, દારૂની પાર્ટી કરતા હતા, જેનો વિડીયો બનાવી મેં મારા સરપંચ સાહેબને, અમારા ગામના સરપંચ સાહેબને મેં ટેલિફોનિક અને વોટ્સઅપ પર આ વિડીયો મોકલાઈને જાણ કરી હતી કે સરકારી સ્કૂલમાં આવું થઈ રહેલું છે અને તમે અત્યારે સરપંચના હોદ્દા પર બેઠા છો તો તમે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો. તો અહીંયા તો એવું થયું કે ભાઈ ચોરી ઉપર સે સીના ચોરી. કારણ કે એક તો સરકારી શાળામાં બેસીને દારૂની મહેફિલ માણે છે અને બીજો કોઈ વ્યક્તિ જો આ અંગે ફરિયાદ કરે છે અથવા તો આ અંગે આ બનાવ અંગે નોંધ લેવા જણાવે છે તો તેની વિરુદ્ધ જ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે છે અને તેને ડરાવવા ધમકાવવામાં આવે છે. તો જાગૃત નાગરિકે આ અંગે સરપંચને જાણ કરી હતી અને ત્યારબાદ તેના ઉપર જ જે વ્યક્તિએ જાણ કરી હતી અથવા તો ફરિયાદ કરી હતી તેની સામે જ કેટલાક લોકો ફરી વળ્યા હતા. તો 50 લોકોનું ટોળું તેમની સામે પડ્યું હતું.
તો હવે પોલીસ સુધી સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ તપાસ પણ શરૂ કરી છે. પણ સવાલ એ છે કે શિક્ષણના ધામમાં બેસીને આ રીતે દારૂની મહેફિલ માણવી કેટલી યોગ્ય છે? ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દરેકને ખબર છે કે દરેક શહેરમાં, ગામડામાં, દરેક વિસ્તારમાં દારૂ આરામથી મળી રહે છે. ભલે પોલીસને ન દેખાતો હોય, પરંતુ ખુલ્લેઆમ આ રીતે દારૂની મહેફિલો પણ ચાલી રહી છે. અને આ કોઈ ઘરમાં નહીં, શિક્ષણના ધામમાં, શાળામાં દારૂની મહેફિલ માણી રહ્યા છે કેટલાક લોકો, અને એ પણ સરકારી શાળામાં. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ. ચોક્કસથી સંધ્યા, જે રીતના આપણે કહ્યું શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ નવસારી જિલ્લાને કલંકિત કરનારી ઘટના છે. સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે નવસારી જિલ્લાના. આવી ઘટનાઓ નવસારીને કલંકિત કરનારી ઘટનાઓ છે. સારા સમય બાદ જે આસરા ગામની જે સરકારી પ્રાથમિક શાળા છે ત્યાંના સ્થાનિક જે કેટલાક યુવાનો હતા એ યુવાનો દ્વારા આ રીતના દારૂની મહેફિલ કરવામાં આવી હતી. અને ત્યારબાદ જે ગામના જે સરપંચને છે તાત્કાલિક જાણ થતા આ રીતની જે ઘટના બની હતી અને તેનો વિડીયો જે છે સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પરંતુ સંધ્યા, ખાસ વાત એ છે કે વાયરલ જે ઈસમો જે છે, રાહુલ રાઠોડ કરીને જે ઈસમ છે જેણે વિડીયો આ રીતના ઉતાર્યો હતો, અને ત્યારબાદ જે લોકો હતા અને સ્થાનિકો એ આ જે વિડીયો બહાર પાડનાર જે ઈસમ છે જે રોક્યા હતા કે આ રીતની મહેફિલો શાળામાં ન થાય, એ પ્રકારની ઘટના ન થવી જોઈએ બાબતે ટોક્યા પણ હતા. અને વિડીયો જે છે ત્યારબાદ જે વિડીયો સામે આવ્યા બાદ રાહુલ અને તેમના જે પરિવારને છે આ લોકોએ ધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવાના ગંભીર આક્ષેપો સામે થયા છે. સંધ્યા, સમગ્ર પોલીસે શું એક્શન લીધું? પોલીસ હજુ હાલ સંધ્યા સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે અને જે આરોપીઓ છે એમના વિરુદ્ધ પણ તપાસ કરવાની શરૂઆત કરી દીધી છે. સંધ્યા, જી આપનો આભાર. આ તરફ રાજકોટમાં પણ દારૂબંધીના લીરે લીરા દારૂ પીધેલા શખ્સનો વિડીયો વાયરલ થયો છે. દારૂ પીને જાહેર માર્ગ પર આડોટતો નજરે પડ્યો છે આ નશેડી. રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે નશાની હાલતમાં આ શખ્સ જોવા મળી રહ્યો છે. તો રસ્તા પર આડોટતો નજરે પડ્યો છે. તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ માફિયાઓ ગુજરાતમાં દારૂ લાવવા માટે અવનવી રીત અપનાવી રહ્યા છે. ગુજરાતમાં છુપી રીતે દારૂનું વેચાણ કરે છે. સુરતના ભેસ્તાનમાં એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ છુપાવ્યો હોવાનું સામે આવ્યું. શ્રીજી ટ્રેડર્સ દુકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા અને જ્યાં તપાસ કરવામાં આવી, દારૂ માફિયાઓ ઓઇલના ડબ્બામાં લેબલ લગાવી પોલીસને છેતરવાનો પ્રયાસ કરતા હતા અને 30 બોક્સમાંથી 480 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો છે. દુકાનના માલિક શૈલેન્દ્ર કુમારની અટકાયત કરાઈ છે અને દારૂ મોકલનાર વોન્ટેડ છે, જ્યારે કે બોલેરો પિકઅપમાં દારૂ લાવનાર રામકુમાર ઉપાધ્યાય પણ ઝડપાયો છે. પોલીસે 2 મોબાઈલ ફોન સહિત કુલ 9.84 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, પરંતુ તેના ઉપર હવે સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે આ દ્રશ્યો સામે આવ્યા છે. એક તો સરકારી શાળામાં જ કેટલાક લોકો દારૂ પી રહ્યા છે, મહેફિલ માણી રહ્યા છે. બીજી તરફ લથડિયા ખાતો નશેડી આડોટી રહ્યો છે રસ્તા પર. રાજકોટના આ દ્રશ્યો છે અને સુરતમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે, જ્યાં દારૂ ક્યાંક છુપાવીને લાવવામાં આવી રહ્યો છે અને લોકોને પીરસવાનો આ કારસો રચાઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો દેખાયો છે અને આ વખતે વલસાડના એક ગામમાં આંબાના ઝાડ પર રાત્રે આરામ કરતો દીપડો જોવા મળ્યો. દીપડાની હાજરીના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો. વલસાડના ચણવઈ ગામની કાઝી સ્ટ્રીટમાં રસ્તાની બાજુમાં દીપડો દેખાયો છે અને એક કાર ચાલક મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એ જ વખતે રસ્તાની બાજુમાં આંબાના ઝાડ પર એક દીપડો આરામ કરતો હતો. આ દ્રશ્યો જોઈ તેઓ આરામ ફરમાવી રહેલા દીપડાના દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગામના છેવાડે દીપડાની હાજરીની જાણ થતાં જ લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે. ગીર સોમનાથની વાત કરીએ તો સોડાજ ગામે દીપડો પકડાયો છે. વાડી વિસ્તારમાં દીપડાએ ફફડાટ ફેલાવ્યો છે અને લાંબા સમયથી વાડી વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરતા પાંજરા મૂકી દીપડાને કેદ કર્યો. દીપડો પાંજરે પુરાતા વન વિભાગ અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. દીપડાને ફરી જંગલમાં મુક્ત કરવામાં આવશે.
ચોમાસાની સિઝનમાં વધતા મચ્છરજન્ય રોગચાળાને લઈ એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ કરવામાં આવ્યું. મચ્છરના બ્રીડિંગ મળી આવતા એકમ પર કાર્યવાહી કરાઈ છે અને 140 એકમ પર ચકાસણી કરાઈ, જેમાં 218 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. તો 52 કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા છે અને મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળામાં વધારો થતાં સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 14,437 ઓપીડી નોંધાઈ છે. ડેન્ગ્યુના 483 સેમ્પલ લેવામાં આવ્યા અને જેમાંથી 115 કેસ પોઝિટિવ આવ્યા. મેલેરિયાના 689 સેમ્પલ લેવામાં આવ્યા અને જેમાંથી 29 પોઝિટિવ આવ્યા. હાલમાં છેલ્લા 2 દિવસથી શહેરની 700થી પણ જે વધારે કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. હાલમાં છેલ્લા 2 દિવસમાં અત્યાર સુધી 4 લાખ રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે. આમ ટોટલ સિઝનમાં 81 લાખ કરતાં પણ વધારે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે અને 12 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરવામાં આવેલી છે. રોગચાળાની વાત કરીએ તો ગત સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના કુલ 483 સસ્પેક્ટ કેસમાંથી 115 પોઝિટિવ દર્દી નિદાન કરવામાં આવેલા હતા. મેલેરિયાની અંદર 679 કેસોના સસ્પેક્ટ કેસોમાંથી 29 પોઝિટિવ દર્દીઓ નોંધાવેલા હતા અને ચિકનગુનિયાની અંદર 6 સસ્પેક્ટ કેસમાંથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયેલ ન હતો. ભાવનગર શહેરની ખાનગી એચસીજી હોસ્પિટલને 7,22,90,205 રૂપિયાનો દંડ ફટકારાયો. હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડની આશંકાને લઈ દંડ ફટકારવામાં આવ્યો. સરકારના પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ પીએમ જય યોજના અંતર્ગત 2 દર્દી પાસેથી 6,000 અને 19,000નું મની ચાર્જ વસૂલવામાં આવ્યું છે. હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરતા 39 કેસમાં અપકોડિંગ જોવા મળ્યા છે. ઉપરાંત હોસ્પિટલને પેનલ્ટી આપવામાં આવી હતી અને જે માટે હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરાઈ હતી. જોકે હોસ્પિટલને જે દંડ આપવામાં આવ્યો તે દંડ પણ ન ભર્યો અને ગણતરીના કલાકોમાં પીએમ જય યોજના શરૂ કરી દેવાઈ અને જેથી મોટી ગફલત કરી હોવાની આશંકાના આધારે હોસ્પિટલ પર કાર્યવાહી કરાઈ છે. લગભગ આજથી 5-6 મહિને પહેલાં એને દંડ ફટકારવામાં આવ્યા હતા. એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા તો એને અનુસંધાને 29 જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે. એ કદાચ એને જે હોય રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ડુગડુગી ગઈ ક્યાં? લોકોનું ભલે જન્માષ્ટમીનું વેકેશન શરૂ થતું હોય પણ હવે મેઘરાજાનું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. જન્માષ્ટમીની રજાઓમાં જમાવટ કરવા માટે મેઘ સવારી વાસ્તે ગાજતે આવી રહી છે. આગામી 1 અઠવાડિયા સુધી મેઘરાજા રમઝટ બોલાવશે. હવે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી ધોધમાર વરસાદ પડશે. 16 થી 18 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ, ભરૂચ, सूरत, नर्मदा, डांग, अमरेली और भावनगर पंथक में 56 फाड़ वरसाद खाबकशे. 12 से लेकर 18 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात होने का संभावना है गुजरात राज्यों में और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में. और जो हेवी रेनफॉल का वार्निंग हम लोग दे रहे हैं डे 5, डे 6 एंड डे 7 गुजरात रीजन के लिए, मतलब 16, 17, 18 अगस्त के लिए. અનરાધાર વરસાદ માટે થઈ જજો તૈયાર. જન્માષ્ટમીના મેળાના રંગમાં ભંગ પાડશે મેઘો. નવરાત્રીમાં પણ વરસાદ ગરબે ઘૂમવા આવશે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લેતા જગતનો તાત ચિંતિત બન્યો છે. મોંઘા દાટ ખાતર અને બિયારણ લાવી વાવેતર કરાયેલો ઊભો પાક સુકાઈ અને નિષ્ફળ જવાના આરે છે. જે ખેડૂતો પાસે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ છે તેઓ હાલ મોંઘું ડીઝલ લાવી પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ઓગસ્ટ માસમાં હજુ માંડ 1% પણ વરસાદ વરસ્યો નથી અને ખેડૂતોએ મકાઈ, તુવેર, ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું.
आपने सीधा ले जईशुं हवामान विभागनी प्रेस कॉन्फ्रेंस में। पूर्व दक्षिण दोनों क्षेत्रों में जितना भी डिस्ट्रिक्ट है सब सारे रीजन के लिए हेवी रेनफॉल वार्निंग का दिया गया है और इसमें येलो वार्निंग है अभी। और एक सौराष्ट्र कच्छ में जो हेवी रेनफॉल वार्निंग दिया गया है मेनली जो साउदर्न गुजरात साउदर्न सौराष्ट्र कच्छ की जो ज़िला है इसमें आएगी, फिर बाद में इसका विस्तार और भी बढ़ेगी। और जो हमारा कोस्टल जो फिशरमैन वार्निंग जो है स्क्वाली वेदर विथ पवन की गति जो रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में, गास्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा। गुजरात की उत्तर गुजरात की जो ऑफ एंड और अलोंग कोस्ट है इसमें वार्निंग दिया गया है। फिशरमैन भाई को समुद्र जाने के लिए मना है। अभी हमारा अहमदाबाद और आसपास क्षेत्र के जो पूर्वानुमान है लाइट टू मॉडरेट रेनफॉल है थंडरशॉर के साथ। अभी 4 सिस्टम हमारा यहाँ आज गुजरात के लिए इम्पोर्टेंट है। इसमें एक लो प्रेशर सिस्टम बना हुआ है पश्चिम मध्य एडजॉइनिंग उत्तर पश्चिम बे ऑफ बंगाल में ऑफ उत्तर आंध्र प्रदेश और दक्षिण उड़ीसा कोस्ट के पास। इसका एसोसिएट जो साइक्लोनिक सर्कुलेशन है वो एक्सटेंड अप टू 7.6 किलोमीटर अबव मीन सी लेवल। ये साइक्लोनिक सर्कुलेशन टिल्टिंग विथ हाइट के साथ दक्षिण साउथवर्ड टिल्टिंग है और ये इसका मूवमेंट लाइकली टू मूव उत्तर तटीय आंध्र प्रदेश और दक्षिण उड़ीसा कोस्ट के दिशा में। एक अपर या साइक्लोनिक सर्कुलेशन अभी कच्छ के ऊपर परसिस्ट कर रहा है एट 3.1 किलोमीटर अबव मीन सी लेवल और एक ईस्ट वेस्ट ट्रफ अभी परसिस्ट कर रहा है जो अपर या साइक्लोनिक सर्कुलेशन बोला है कच्छ के ऊपर, वहाँ से लेकर आपका जो लो प्रेशर एरिया बे बंगाल में है उसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है वहाँ तक अबव 3.1 एंड बिटवीन 3.1 एंड 5.8 किलोमीटर हाइट में। और जो अभी रेनफॉल का स्थिति है गुजरात स्टेट में 482.9 mm बारिश हुआ है और जो नॉर्मल रेनफॉल है 488.9 mm जो -1% है। टेम्परेचर क्या रहेगा सर अहमदाबाद? अभी कोई बड़ा बदलाव नहीं है तापमान। તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। અત્યારે 4 સિસ્ટમ સક્રિય થઈ રહી છે। અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે અને આગાહીકારો પહેલેથી જ કહી ચૂક્યા છે કે 15મી ઓગસ્ટ બાદ વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં વઢવાણના ડાંગસિયાવાડ સહિત આસપાસના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી પીવાનું પાણી ન મળતા રોષ છે। તો ધરમતળાવ ખાતે આવેલ પાણીની ટાંકીએ મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી। અનેક વખત રજૂઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આગામી દિવસોમાં સમસ્યાનો યોગ્ય ઉકેલ ન આવે તો રસ્તા રોકો સહિત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમે વારે વારે પાણીની રાડ કરી અમાર પાણી આવતું જ નથી। નવ માણસથી તો ઠામ કોઈ ના આવતું અને હોલંકી સાહેબને ફોન કરી ઓલા સાહેબને ફોન કરી બધા એમ કે હમણાં અડધી કલાકમાં પાણી ખોલશું પછી પાણી આવતું જ નથી। અમને પાણીના પીવાનું પાણી બાટલીને આવી ગઈ કેનબાન આવી ગઈ પાણી પીવાના। આ કયા વિસ્તારનો પ્રશ્ન છે તમારો? શ્રીજીનગર વાયન કૃષ્ણનગર સોસાયટી કહેવાય તમારી। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બાંધેલી સાપા નાની સિંચાઈ તળાવમાં પાનમ ઉદ્વહન યોજના હેઠળ પાઇપલાઇન વડે પાણી ઠાલવવામાં આવે છે। ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે પાઇપ વડે તળાવમાં પાણી ભરાય અને બીજી તરફ બીજા વિભાગની નિષ્કાળજીના કારણે એ જ પાણી નિરર્થક વહી અને કોતરોમાં વહી જાય છે। એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અગાઉ પણ બનાવવામાં આવેલી કેનાલ જર્જરિત બન્યા બાદ મસમોટા ગાબડા પડી ગયા અને કેટલાય સમયથી તળાવના ગેટમાંથી હજારો લીટર પાણી વહી જાય છે। કરોડોના ખર્ચે ઉદ્વહન યોજના હેઠળ પાનમ ડેમમાંથી પાઇપલાઇન વડે તળાવમાં પાણી ભરી ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવાના પ્રયાસ કરાયા પરંતુ સરકારના જ સંલગ્ન વિભાગના જવાબદારોની બેદરકારીના કારણે આનો લાભ લોકોને નથી મળી રહ્યો। ત્યારે વેડફાટ થતાં પાણીને વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ધરણા સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પાનમ ઉદ્વહન યોજનાનું નામ મેં સાંભળ્યું હતું ત્યારે પાણી આવ્યું ત્યારે અમને લાગ્યું ખુશી અમારા ગામની અંદર પાણી આવ્યું। ત્યાર પછી
પાછળથી એવું લાગ્યું કે જે અમે બીજે આગળ જે અમારે લીકેજ છે પાણીનું એ બંધ થયું જ નથી. અગાઉ રજૂઆત કરી હતી તો એ ત્યાંથી પાણી નીકળે ત્યારે એટલું બધું દુઃખ થાય કે આટલા કરોડો રૂપિયાના ખર્ચ કરે છે અને પાણી છોડે છે તો એક બાજુ પાણી આવે છે અને બીજી બાજુ પાણી વહ્યું જાય છે. અમારે જે બોંધેલી તલાવ ની કેનાલ છે એ તૂટેલી હાલતમાં છે. તેમાં પાણી વધારે પડતું લીકેજ થાય છે અને એ પાણીનો બગાડ પણ થાય છે. એ બગાડ અટકે અને તળાવમાં પાણી સારી રીતે સંગ્રહ થઈ શકે એવી અમારી અભિલાષા છે. ફૂટ્યો ફાટ્યાનો વ્યવહાર તો છે જ, કોઈને લીગલી પાણી મળેલ નથી. એટલે પાણી હાલને તબકે જે વહી રહ્યું છે એ તલાવનું જ વહી રહ્યું છે, અંદર જે સંગ્રહ થાય છે તે જ વહી રહ્યું છે. હવે સરકારશ્રીને કે કોઈ કર્મચારીશ્રીને કે પાણી બંધ જે વહી રહ્યું છે બંધ કરો, અને કાં તો નહીં તો પછી આ સિંચાઈની જમીન જે છે એની વચ્ચે જમીન લોકોની બગાડેલી છે એ પૂરેપૂરી કિનાર બંધ કરી દો. રાજ્યમાં ખાતરને લઈને સીએમની સૂચના, ખાતર પૂરું પાડવા સીએમની સૂચના. મુખ્યમંત્રીએ આપ્યું 1 સપ્તાહનું અલ્ટિમેટમ. સપ્તાહમાં એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે તેવો સીએમનો આદેશ છે. મંત્રી અને અધિકારીઓને મુખ્યમંત્રીનો આ સ્પષ્ટ આદેશ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે ખેડૂતો લાઈન લગાવીને ઊભા રહે છે, ખાતર નથી મળતું અથવા તો તેમનો નંબર આવે ત્યારે ખાતર પતી જાય છે. ત્યારે સીએમએ પણ આની નોંધ લીધી છે. તો ખાતર પૂરું પાડવા માટે મુખ્યમંત્રીએ નોંધ લીધી છે અને કીધું છે 1 સપ્તાહનો આ સમય આપ્યો છે. કોઈ પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે તેવું અલ્ટિમેટમ આપ્યું છે. 1 સપ્તાહનું આ અલ્ટિમેટમ છે, કારણ કે ઘણા સમયથી ખેડૂતોની માંગ છે, ખેતીનો આ સમય છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે લગભગ એકાદ મહિનાથી તો વરસાદ પણ નથી અને આવા સમયે બંને બાજુથી પીસાઈ રહ્યો છે ખેડૂત. શરૂઆતમાં વધુ વરસાદ વરસી ગયો અને ત્યારબાદ વરસાદ નથી, બીજી તરફ ખાતરની ખેંચ છે, એટલે ખેડૂતો ચિંતામાં છે અને આ ચિંતાની નોંધ મુખ્યમંત્રીએ પણ લીધી છે. અલ્ટિમેટમ આપ્યું છે 1 સપ્તાહમાં ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે. અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. પીએમ મોદી 24 અને 25 ઓગસ્ટ 2 દિવસ ગુજરાત પ્રવાસે આવશે. પાટણમાં આખલાઓનો આતંક, હારીજ હાઈવે પર આખલા યુદ્ધ. સુરતના વેસુમાં 2 યુવકો વચ્ચે સામસામે બેટ વડે મારામારીનો વિડીયો વાયરલ.